અમેરિકા અને રશિયા પાસે દુનિયાના સૌથી વિનાશક અને અત્યાધુનિક હથિયારો છે. તાજેતરમાં અમેરિકાએ પોતાની ન્યુક્લિયર મિસાઇલ મિનિટમેન 3નું પરીક્ષણ કર્યું હતું અને તે સફળ રહ્યું છે. તો બીજી તરફ રશિયા પાસે પણ તેના જવાબમાં RS-28 સરમત મિસાઇલ છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા અને અમેરિકા પોતાની મિસાઇલોની ધૂળ ખંખેરી રહ્યા છે. ત્યારે આવો જાણીએ અમેરિકા અને રશિયામાંથી કયા દેશની મિસાઇલ સિસ્ટમ વધારે મજબૂત છે. 21મી સદીમાં યુદ્ધ લડવા માટે સૈનિકોને જમીન ઉપર ઉતારવા જરૂરી નથી. મોડર્ન વોરફેર હવામાં યુદ્ધ લડવા તરફ આગળ વધી ચૂક્યું છે. દુશ્મન દેશને યુદ્ધમાં પછાડવા માટે ફક્ત એક જ બટન દબાવીને મોટું નુકસાન પહોંચાડી શકાય છે. ટેકનોલોજીના વિકાસની સાથે મિસાઇલ, યુદ્ધ વિમાન અને ડ્રોનથી યુદ્ધની પ્રકૃતિ બદલાઈ ચૂકી છે. ઓપરેશન સિંદૂરમાં પણ ભારતે પાકિસ્તાનને માત્ર હવાઈ હુમલાથી જ ધૂળ ચટાડી દીધી હતી. ત્યારે અમેરિકાએ થોડા દિવસો અગાઉ પોતાની સૌથી વિશ્વાસુ અને વિનાશક મિસાઇલ મિનિટમેન 3નું સફળ પરીક્ષણ કર્યું હતું. મિનિટમેન 3 અમેરિકાની ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ એટલે કે પૃથ્વીના એક ખંડ ઉપરથી બીજા ખંડ ઉપર પ્રહાર કરતી મિસાઇલ છે. તેને જમીન ઉપરથી લોન્ચ કરી શકાય છે અને તે પરમાણુ હથિયાર પણ લઈ જઈ શકે છે. આ મિસાઇલને વર્ષ 1970માં તૈનાત કરવામાં આવી હતી, જે આજે પણ અમેરિકાની રક્ષાત્મક રણનીતિનો મહત્વનો ભાગ છે. આ મિસાઇલની રેન્જ 13,000 કિલોમીટર છે. ચીન અને અમેરિકા વચ્ચેનું હવાઈ અંતર 11 થી 12,000 કિલોમીટર છે. એટલે તમે અંદાજ લગાવી શકો છો કે જો અમેરિકાને ચીન ઉપર હુમલો કરવો હોય તો મિનિટમેન 3 મિસાઇલ તેના માટે બ્રહ્માસ્ત્ર સમાન છે. અમેરિકાએ મિનિટમેન 3ના હમણાં જ કરેલા પરીક્ષણમાં આ મિસાઇલની સટીકતાનો પુરાવો દુનિયાને મળ્યો. પરીક્ષણમાં આ મિસાઇલનો ટાર્ગેટ પ્રશાંત મહાસાગરમાં 7,000 કિલોમીટર દૂર હતું. આટલું દૂર અંતર હોવા છતાં પણ મિસાઇલે સફળતાપૂર્વક જે દ્વીપ ઉપર જગ્યા નક્કી કરાઈ હતી તે જગ્યા ઉપર જ પ્રહાર કર્યો હતો. આ સમગ્ર મિસાઇલ પરીક્ષણને અમેરિકાએ રૂટીન ટેસ્ટ કહ્યો હતો. અમેરિકા સમયાંતરે આવા ટેસ્ટ કરીને પોતાના હથિયારોની સટીકતાની ચકાસણી કરતું રહે છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે રશિયા, ચીન અને પાકિસ્તાન જેવા દેશો પરમાણુ પરીક્ષણો કરી રહ્યા છે, એટલે અમેરિકાએ પાછળ ના રહેવું જોઈએ. જો કે અમેરિકાના ઉર્જા વિભાગે સ્પષ્ટતા કરી કે અત્યારે વિસ્ફોટકોવાળા પરમાણુ ટેસ્ટ નહીં થાય. અમેરિકા 2030 સુધીમાં મિનિટમેન 3ની જગ્યાએ નવી મિસાઇલ બનાવી રહ્યું છે, જેનું નામ છે સેન્ટિનલ. ત્યાં સુધી આ જૂની મિસાઇલ અને હથિયારો અમેરિકાની રક્ષા કરશે. હવે વાત કરીએ રશિયાની, તો રશિયા પાસે અમેરિકાની મિનિટમેન 3 મિસાઇલની સરખામણીમાં RS-28 સરમત મિસાઇલ છે. આ મિસાઇલ દુનિયાની સૌથી ઘાતક ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ છે અને તેની રેન્જ છે 18,000 કિલોમીટર. એટલે કે તે મિનિટમેન 3 કરતાં 5,000 કિલોમીટર વધારે દૂર પ્રહાર કરી શકે છે. એટલું જ નહીં, સરમત મિસાઇલ એક સાથે 10 થી 15 ન્યુક્લિયર વોરહેડ પણ લઈ જઈ શકે છે અને દરેક વોટરહેડ અલગ અલગ નિશાના ઉપર પ્રહાર કરવા સક્ષમ છે. સરમત મિસાઇલની આ ક્ષમતા તેને અન્ય મિસાઇલો કરતાં વધારે મજબૂત બનાવે છે. રશિયાનો દાવો છે કે RS-28 સરમત મિસાઇલને દુનિયાની કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમ ટ્રેક કરી શકતી નથી. બીજી તરફ અમેરિકાની મિનિટમેન મિસાઇલની ટેકનોલોજી 50 વર્ષ જૂની છે અને તેના ઉપર 1 થી 3 જેટલા વોરહેડ જ લગાવી શકાય છે. જો કે અમેરિકા તેને સતત અપગ્રેડ કરતું આવ્યું છે. પરંતુ આ બધાથી ઉપરવટ અમેરિકાની મિનિટમેન 3 મિસાઇલ ભલે જૂની હોય, પણ તે અત્યાર સુધીની સૌથી ભરોસાપાત્ર અને સૌથી મજબૂત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે. તો રશિયાની સરમત મિસાઇલ લેટેસ્ટ ટેકનોલોજી સાથે સૌથી વધુ તાકતવર અને વધુ ડરામણી મનાય છે. રશિયા અને અમેરિકા પાસે રહેલી આ બંને મિસાઇલો અને તેના જેવા અન્ય લેટેસ્ટ ટેકનોલોજીવાળા હથિયારોથી જ તેમની તાકાતનું સંતુલન જળવાઈ રહ્યું છે. જો કોઈ દેશ નબળો સાબિત થાય તો યુદ્ધ થવાની સંભાવના વધી જતી હોય છે.